વિદ્યાર્થી મિત્રો, એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ. હું પટેલ પ્રેક્ષા તમારું સ્વાગત કરું છું. આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા ડોબ્રેનરની ત્રિપુટી વિશે. આ વિડીયોમાં આપણે ન્યુલેનના અષ્ટકનો નિયમ વિશે અભ્યાસ કરીશું. અષ્ટક એટલે કે શું? અષ્ટકના નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે 8. તો ડોબ્રેનરના પ્રયાસોએ બીજા રસાયણશાસ્ત્રીય તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. કે ડોબ્રેનરે એકવાર પ્રયોગ કર્યો તો બીજા રસાયણશાસ્ત્રીઓને પણ એના તરફથી એ લોકોને પ્રોત્સાહન મળ્યું અને એ લોકોએ પણ શરૂઆત કરી. તો 1866માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી જ્હોન ન્યુલેન્ડ તત્વોને પરમાણુઓના ચડતા ક્રમમાં ગોઠવ્યા. કે એમને પણ પરમાણુના જે દર હોય તેના ચડતા ક્રમમાં ગોઠવ્યા. જેમાં સૌથી હલકા તત્વો હાઇડ્રોજનથી શરૂઆત કરી તે સમયમાં જાણીતા 56મું તત્વ થોરિયમમાં પૂર્ણ કર્યું. કે એમને એકદમ હલકો તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરીને 56 તત્વ શોધાયા હતા તેનું થોરિયમ સુધી તેમણે પૂર્ણ કર્યું. તે તત્વનો અભ્યાસ કરતાં જણાવ્યું કે દરેકનું 8મું તત્વ પ્રથમ તત્વ જેવા જ ગુણધર્મ ધરાવે છે. કે સિરીઝમાં આપણે જોવા જઈએ 1 થી 8 તો 8મો નંબર જેનું આવે તેના સેમ લક્ષણો કોના જેવા હોય? પહેલા તત્વ જેવા. જે સંગીતના સૂરની જેમ 8મું સમાન ગુણધર્મ ધરાવતું હોવાથી તેને અષ્ટકનો નિયમ કહે. સા રે ગા મા પા ધા ની સા. સા પાછું શરૂઆત થાય એટલે કે 8 અક્ષર આવે તે પરથી એને અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવ્યો તથા ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ તત્વ લિથિયમ લઈને તો 8મું તત્વ સોડિયમ આવે. કે જો પ્રથમ લિથિયમ હોય તો એના પછી જે 8મું લેવામાં આવે સોડિયમ તો એના જેવા જ લિથિયમ જેવા જ ગુણધર્મ સોડિયમના હોય છે. તેવી રીતે બીઈ એટલે કે બેરિયમનું જે હોય તેવા સેમ મેગ્નેશિયમના પણ જોવા મળતા હતા. તો આમાં તમે જોવો છો આખી સિરીઝ પ્રમાણે કે સા રે ગા મા પા ધા ની સા અને બીજી રીતે દો રે મી પા સો લા તી એના જેવા જ ગુણધર્મ કે આ 56 જે છે તે બધા તત્વો અહીંયા આપેલા હતા. ત્યારબાદ એની કોઈ મર્યાદા છે કે અષ્ટકનો નિયમ કોઈ પણ વસ્તુ હોય તો તેની મર્યાદા અચૂક હોય જ કે બધી વસ્તુમાં લાગુ પડી શકે નહીં કે બધા તત્વોમાં લાગુ પડી શકે નહીં. તો અષ્ટકનો નિયમ કેલ્શિયમ સુધીના હલકા તત્વો માટે જ લાગુ પડી શકાય કે કેલ્શિયમ આવે ત્યાં સુધી જ એના નિયમ લાગુ પાડી શકાતા હતા. 56 તત્વો માટે જ કોષ્ટક બનાવ્યું અને ત્યારબાદ તત્વોના શોધાવવાના નથી તેવી જાણકારી આપી. કે 56 તત્વો શોધાઈ ગયા પછી રસાયણશાસ્ત્રી લોકો એવું કીધું કે હવે કોઈ તત્વ શોધાવાના નથી. પણ ત્યારબાદ પણ ઘણા બધા તત્વો શોધાયા. અસમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક સાથે મૂકવામાં આવ્યા જેથી ગુણધર્મ જળવાઈ રહે. કે અસમાન હોય તે બધાને સાથે મૂકવામાં આવે એટલે કે તેની જળમાનતા જળવાઈ રહે. ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન, કોબાલ્ટ અને નિકલ સમાન ગુણધર્મ ધરાવતા નથી. કે આ બધા છે તે સમાન ગુણધર્મ ધરાવતા નથી પરંતુ Fe એ સમાન ગુણધર્મ ધરાવે છે. આ તેની મર્યાદા છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આ જે પણ છે ન્યુલેનનો અષ્ટકનો પણ એક્ઝામમાં પૂછી શકાય એવો છે. માટે એક ક્યારે કોને શોધ્યો અને અષ્ટકનો નિયમ શા માટે કહેવામાં આવે છે અને એની મર્યાદા શું છે એ તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાની રહેશે. થેન્ક યુ.